રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગટાળા ગામે ખેતરમાં દીપડો દેખાયો। ખેડૂત એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે દેખાયો હતો દીપડો। ખેડૂત દ્વારા ઉપલેટા ફોરેસ્ટ વિભાગને કરાઈ જાણ। ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગટાળા ગામના 22 પંપાણીયાના ખેતરમાં મુકાયો પાંજરો। દીપડાને પાંજરે પૂરવા માટે મુકાયો પાંજરો। દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે છેલ્લા 6 માસથી ગઢાળા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાનો ભયંકર ત્રાસ હોય, જેથી આજે 6 માસની અંદર ગઢાળા ગામના 6 જેટલા પશુઓના મરણ કરેલ છે। ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે। ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણિયા જેઓની વાસરડીનું ગઈકાલે મારણ કરેલ હોય, જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ ત્યાં પાંજરા મૂકવાની વ્યવસ્થા પણ કરેલ છે। આજે અનેક વખત પાંજરા મૂકાણા, પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી, જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વહેલી તકે પકડાઈ જાય એવી ગામ લોકોની